ધોરણ 12 વિષય છે આંકડાશાસ્ત્ર. પ્રથમ પરીક્ષા 2024માં તેનું માળખું આપણે જોવાના છે. એટલે ખૂબ અગત્યનો આ વિડીયો છે, ખાસ ધ્યાન આપીને સમજી લેજો. આપણી પાસે કેટલા ચેપ્ટર્સ છે અને કેટલા વિભાગ. તો વિભાગની વાત કરીએ તો વિભાગ એ આવે, ત્યાર પછી વિભાગ બી આવે, સી આવે, ડી વિભાગ આવે, ઈ વિભાગ આવે અને છેલ્લે એફ વિભાગ આવે. એમ એથી લઈને એફ સુધીના વિભાગો છે. વિભાગ એ ની અંદર આપણને 20 વિકલ્પો પૂછાય એટલે 20 માર્ક્સ, 10 એક વાક્યમાં જવાબ પૂછાય એટલે 10 માર્ક્સ. વિભાગ સી એમાં 9 પ્રશ્નો પૂછાય અને 9 માંથી લખવાના કેટલા આપણે તો 7. 9 માંથી 7 લખવાના, એકના 2 માર્ક્સ એટલે આ વિભાગ 14 માર્ક્સનો થશે. ડી 12 પ્રશ્નો પૂછાય અને 12 માંથી આપણે લખવાના કેટલા 8 એટલે એકના 3 માર્ક્સ એટલે 8 તાળી 24 માર્ક્સનો આ વિભાગ થશે. 4 પ્રશ્નો પૂછાય અને 4 માંથી લખવાના કેટલા 3 અને 4 માર્ક્સનો 1 એટલે 12 માર્ક્સનો વિભાગ થશે. 4 માંથી 3 લખવાના અને 4 માર્ક્સનો 1. અને એફ 6 પ્રશ્નો પૂછાય અને 6 માંથી લખવાના કેટલા તો લખવાના 4, 5 માર્ક્સનો 1 એટલે 20 માર્ક્સનો વિભાગ થાય. ખરેખર જોઈ લેવાના આ 20 ને 12 32 માં 4 ઉમેરે તો 36, 36 ને 56, 56 માં 4 ઉમેરે તો 60, 60 ને 10 70, 70 ના 30 એટલે આપણું 100 માર્ક્સનું પેપર થઈ જાય. કેટલા ચેપ્ટર છે તો આપણી પાસે 2 ભાગ છે. એક ભાગ 1. ભાગ 1 ની અંદર પહેલું ચેપ્ટર આવે, બીજું આવે, ત્રીજું આવે અને ચોથું આવે. ત્યાર પછી ભાગ 2 આવે અને ભાગ 2 નું પહેલું ચેપ્ટર એટલે સંભાવના. આટલા ચેપ્ટર્સ છે અને આ ચેપ્ટરમાંથી આપણને પરીક્ષામાં પૂછાશે. એટલે તૈયારી કેવી રીતના કરવાની એ ખાસ ધ્યાન આપજો અને સમજી લેજો, જેથી કરીને કોઈ મુશ્કેલી થાય નહીં. પાછળથી કોમેન્ટ કરવી નહીં પડે કે સર આવું કેમ થયું. તમે કોમેન્ટ કરી શકો, સર વિડીયો સારો બનાવ્યો કે અમને હેલ્પ થઈ, એવી કોમેન્ટ કરી શકો અને બીજાને મોકલવું હોય તો મોકલી શકો. પણ એવી કોમેન્ટ ના કરો કે પછી તમને ખબર નહીં પડે કે તમે વિડીયોને જોતા નથી. એટલે ચલો, વિકલ્પો 20 પૂછાવાના અને આપણી પાસે ચેપ્ટર કેટલા છે તો આપણી પાસે ચેપ્ટર કુલ છે 5. એનો મતલબ કે દરેક ચેપ્ટરમાંથી 4 પૂછાય. 4 4 4 4 એટલે 4 50 20 વિકલ્પો થઈ જાય. દરેક ચેપ્ટરમાંથી કેટલા 4 4 4 એટલે 20. એ જ રીતના દરેક ચેપ્ટરમાંથી 2 2 2 એક વાક્યમાં જવાબ કેટલા પૂછાવાના, દરેકમાંથી 2 દરેકમાંથી 2 એટલે 2 4 6 8 અને 10 એટલે વિકલ્પો 20 થઈ ગયા. એક વાક્યમાં જવાબ પણ 10 થઈ ગયા. હવે 9 માંથી 7 તો 9 કયા કયા તો પહેલા ચેપ્ટરમાંથી 2, ત્રીજામાંથી 2, ચોથામાંથી 2, પાંચમામાંથી 2 એટલે કે ભાગ 1 માંથી 8 થયા. અને આ જે ચેપ્ટર છે ને એમાંથી 1 જ, બધામાંથી 2, ખાલી બીજા ચેપ્ટરમાંથી 1 જ. એટલે કુલ કેટલા પ્રશ્નો થઈ ગયા તો કુલ 9 પ્રશ્નો થઈ ગયા. અને આ જે 9 પ્રશ્નો છે એ 9 પ્રશ્નોમાંથી આપણે લખવાના કેટલા છે 9 માંથી 7 જ લખવાના છે. એકના 2 એટલે 14 માર્ક્સ થઈ જાય. એટલે આ વિભાગ પણ ખૂબ અગત્યનો ગણાવી શકાય. ચલો, ત્યાર પછી વાત કરીએ એ વિભાગ થઈ જાય પછી ડી ની અંદર કુલ 12 પ્રશ્નો પૂછાવાના, લખવાના 8 જ છે. 12 એટલે કયા 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 1 8 અને જે છેલ્લું ચેપ્ટર સંભાવના એમાંથી 4 પ્રશ્નો એટલે 4 5 7 9 ને 3 12 ને 12 માંથી લખવાના કેટલા છે તો 12 માંથી લખવાના 8 જ છે. પણ આની અંદર તમારે શું કહેવાનું, દરેક આપણને વિભાગના જે છે ને આ કરી લેવાનું ખાસ. જો તમે સંભાવના કરી લો અને પહેલું ચેપ્ટર કરી લો એટલે પૂરું કામ થઈ ગયું. 8 લખવાના છે અને બીજા બધા જ અમુક ચેપ્ટર્સ તમે ન કરો તો પણ ચાલી જાય એવું છે. ઈ 1 2 3 ચોથામાંથી નથી અને પાંચમામાંથી 1 એટલે કુલ કેટલા 4 પ્રશ્નો થઈ ગયા. પણ 4 માંથી લખવાના કેટલા છે તો 4 માંથી લખવાના તો 3 જ છે. 1 2 3 અને 4. 4 માંથી લખવાના ફક્ત 3 જ છે. હવે છેલ્લો વિભાગ એટલે એફ વિભાગ. પહેલા ચેપ્ટરમાંથી 1, બીજા ચેપ્ટરમાંથી 2. હવે જે ચેપ્ટર નંબર 3 છે એ ચેપ્ટર નંબર 3 માંથી 1, ચોથામાંથી 2 અને સંભાવનામાંથી નહીં પૂછાય. સંભાવનામાંથી પૂછાય નહીં. એટલે અહીંયા આપણે યાદ રાખીશું 2, ત્યાર પછી આપણે યાદ રાખીશું 1, ત્યાર પછી યાદ રાખીશું 2 અને ત્યાર પછી યાદ રાખીશું 1. એટલે એમ જોવા જાય તો આખું જ આપણે માળખું જોઈ લીધું અને આ માળખા પ્રમાણે તૈયારી કરીએ તો આપણને કોઈ મુશ્કેલી. આમાં 6 પ્રશ્નો છે એટલે આ પ્રમાણે તમે તૈયારી કરજો. મેં તમને એ થી લઈને એફ સુધીના જે વિભાગો છે એનું માળખું આપી દીધું અને આ પ્રમાણે જો તૈયારી કરીએ તો કુલ 130 માર્ક્સનું આપણને પેપર પૂછાશે. 130 માંથી આપણે કેટલા માર્ક્સનું લખવાનું 100
અને લાવવાના કેટલા છે તો આપણે 33 માર્ક્સ લાવવાના છે. એટલે ખૂબ અગત્યનો વિભાગ ગણાવી શકાય અને આ વિભાગ પ્રમાણે તૈયારી કરજો એટલે કોઈ મુશ્કેલી નહીં થાય. હવે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ પર તમે લઈ લેજો, જેથી કરીને તમને કોઈ પણ જાતની મુશ્કેલી પાછળ જતા થાય નહીં. મેં આ બધા જ પ્રશ્નો તમને આપી દીધા છે. આ પ્રશ્નો પ્રમાણે તમે તૈયારી કરજો, જેથી કરીને તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો. આભાર.